નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો ઘણા સમયથી આપણે પર્યાવરણના લેક્ચરો બંધ હતા। એક વાત જણાવી દઉં કે જે મિત્રો સીસી કરે છે, પીએસઆઈ ને સાથે સાથે કોન્સ્ટેબલને કરતા હોય તૈયારી, તો તેમણે પર્યાવરણ કરવું જોઈએ। અવારનવાર પર્યાવરણ ગમે ત્યાં પૂછાતું જ હોય છે ને એનસીઆરટીનું પર્યાવરણ એવું છે કે આપણને ઘણી રીતે ઉપયોગી નીવડી શકે છે। તો આપણા નોલેજમાં એ વધારો કરે છે। તો જે મિત્રો કોન્સ્ટેબલને કરે છે એમને સલાહ છે કે પર્યાવરણ કરવું। કરંટ બેઝ એક ક્વેશ્ચન પૂછાતા હોય ક્યાંક, તો તમે તર્ક આધારિત જવાબો તેમાં આપી શકો છો ને આગળ બીજી કોઈ વન ખાતાની ભરતી આવે તો તેમાંય તમને ઉપયોગી નીવડી શકે છે। તો જોઈએ આપણે જીસીઆરટીના કયા કયા પ્રકરણોનો આમાં સમાવેશ છે। સૌપ્રથમ તો આપણે થોડુંક ચેપ્ટરનું નામ જોઈ લઈએ, શું છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો। આજે જ આ ચેપ્ટર પતી જશે એટલે વાંધો નહીં। ચોથો ચેપ્ટર છે આપણે 1 પેજનો છે એટલે અત્યારે જ આ લેક્ચરમાં આપણે પતાવી જઈશું। જીઓગ્રાફી ધોરણ 6 પાઠ 6 પાણીનો આમાં સમાવેશ થાય છે। ધોરણ 11 પાઠ 12 જલાવરણનો અમુક અંશો આમાં લીધેલ છે। ત્યારબાદ જીવાવરણના અમુક અંશો લીધેલ છે। વિજ્ઞાનનો થોડાક પ્રકરણો છે। ધોરણ 9નો પાઠ 8 આપણી નૈસર્ગિક સંપત્તિ 2017-18ની જે ઓલ્ડ જીસીઆરટીની બુક હતી તેનો આમાં સમાવેશ છે। તો આ કંઈક હતા પ્રકરણો। જે મિત્રોને પીડીએફ આની જોઈતી હોય તે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈ થઈ શકે છે। તો અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ દ્વારા ગ્રહણ કરે છે, ત્યારબાદ તેને જૈવિક તત્વોમાં પરિવર્તિત કરે છે। આ જૈવિક તત્વોનું આહાર શૃંખલા એટલે ફૂડ ચેનના માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થળાંતર થાય છે। આ જીવોના મૃત્યુ થતાં તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે। મુખ્ય સાર શું છે આનું એ જોઈએ આપણે કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ધારો કે આ હું વૃક્ષ લઉં, આવી રીતે ધારો કે આ મેં વૃક્ષ લીધું, તો આના મૂળ છે, મૂળ જમીનમાંથી વિવિધ ખનિજ તત્વોનું શોષણ કરે છે। આપણે ગમે તે ખાતર આપીએ, સલ્ફર, પોટાશ, તો મોટાભાગનું મૂળને જમીનમાંથી જ મળતું હોય છે। જમીનમાંથી આ મૂળ શોષણ કરીને ત્યારબાદ એનું વિવિધ સ્વરૂપે રૂપાંતર કરે છે। ને ત્યારબાદ શું થાય છે કે એ સજીવો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે। સજીવો અંતે મૃત્યુ પામે જમીનમાં ભળી જાય છે અને ફરીથી આ મૂળ દ્વારા શોષણ પામવામાં આવે છે જે અજૈવિક ઘટકો હોય છે તેમને। તો ટૂંકમાં આ એક આખું એક સર્કલ હોય છે, તે એક પર નિર્ભર રહેલું આપણને જોવા મળે છે। આગળ જોઈએ, અજૈવિક તત્વો કે રાસાયણિક તત્વોની જૈવિક અવસ્થામાં પરિવર્તિત તેમજ આ જૈવિક તત્વોની અજૈવિક રૂપમાં પુનરાગમનની ક્રિયાને જૈવ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે। તો આ બધા તત્વો એકમાં સંકળાય ને આવી રીતે એક જે ચક્ર બનાવે તેને આપણે સામાન્ય રીતે જૈવ રાસાયણિક ચક્ર કહેતા હોઈએ છીએ। ખ્યાલ આવી ગયો તમને? કે ધારો કે તમને એક એક્ઝામ્પલ લઉં કે એક છોડ છે, ચાલો વૃક્ષ લઈએ, વૃક્ષના પાંદડા ગાયે ખાધા, ગાયનો શિકાર ધારો કે આપણે સિંહ લઈએ તો સિંહે કરી દીધું, સિંહ મૃત્યુ પામ્યું, ત્યારબાદ કહેવાય ને કે બેક્ટેરિયા અને જે જીવો સૂક્ષ્મ જીવો હોય છે તેના દ્વારા જે એના અવશેષો હતા તેને નાના સૂક્ષ્મ કણોમાં રૂપાંતરિત કરી અને એમને ચયાપચયની જે પણ જીવોની પ્રક્રિયા હતી તેના દ્વારા જમીનમાં ભેળવી દેવામાં આવ્યું। અળસિયામાં આપણે જોતા હોઈએ છીએ સામાન્ય રીતે, તો ભળી ગયા, ત્યારબાદ શું થયું કે આ ભળેલા તત્વોને વનસ્પતિ દ્વારા પાછું ગ્રહણ કરવામાં આવ્યું, પાછું વૃક્ષમાં ગયા, ગાયમાં ગયા ને એવી રીતે એક આખું જ સાયકલ જે હોય છે તે તૈયાર આપણને થતું જોવા મળે, જેને આપણે જૈવ રાસાયણિક ચક્ર કહેતા હોઈએ છીએ। ઉપરાંત સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે। તો પોષક દ્રવ્યો આપણે વિવિધ માધ્યમોમાંથી લેતા હોઈએ છીએ, ખોરાકમાંથી, ફળોમાંથી, એવી રીતે તો જીવન આપણું જે છે તે પોષક તત્વોને આભારી છે। પોષક દ્રવ્યોની પર્યાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી ફરી પાછું પર્યાવરણમાં ચક્રીય રીતે વહન જૈવ રાસાયણિક ચક્ર કહેવાય છે। તો આ એક બીજી વ્યાખ્યા અહીંયા આપણને તૈયાર થયેલી જોવા મળે છે। જૈવ રાસાયણિક ચક્રને પોષણ ચક્ર પણ કહી શકીએ છીએ કે પોષણનું કહેવાય કે એક ચક્ર સાયકલ ચાલ્યા કરે, એકમાંથી બીજો પોષણ મેળવે, તો આવી રીતે પણ આપણે જોઈએ તો કહેવાય કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ અથવા પોષણ ચક્ર એને કહી શકતા હોઈએ છીએ।
જળ ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર વગેરેનો સમાવેશ જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં થાય છે. તો આ મુખ્ય જે ચક્રો છે એનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. જૈવ ભૂરાસાયણિક ચક્રના બે પ્રકાર છે, વાયુરૂપ જૈવ ભૂરાસાયણિક ચક્ર અને ખનિજ એટલે અવસાદી જૈવ ભૂરાસાયણિક ચક્ર. વાયુ એટલે કે જે હવામાં રહેલ હોય તેમનો એક સાયકલ હોય છે ને ખનિજ અવસાદી ચક્ર જે જમીનમાં ભળી જાય ત્યારબાદ જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આ બે પ્રકારના ચક્રોનો આજે અભ્યાસ કરવાના છીએ. વાયુરૂપ જૈવ ભૂરાસાયણિક ચક્રમાં જળ ચક્ર, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ જે વાયુઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. કયા કયા છે? જળ ચક્ર છે, કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર વગેરેનો વાયુરૂપ જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં. જ્યારે ઔષાદી જૈવ ભૂરાસાયણિક ચક્રમાં આપણે જોઈએ તો ફોસ્ફરસ અને સલ્ફર ચક્રનો સમાવેશ તેમાં થાય છે. તો FS એવી રીતે યાદ રાખી શકો છો. હવે જોઈએ જૈવ ભૂરાસાયણિક ચક્ર. એમાં વાયુ સ્વરૂપમાં જોઈએ તો જળ ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને ઓક્સિજન ચક્ર આ 4 ચક્ર. અને ખનિજ અથવા ઔષાદી ચક્રમાં આપણે જોઈએ તો ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્રનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. એમાં સૌપ્રથમ આપણે જૈવ ભૂરાસાયણિક જે વાયુરૂપ છે તેમનો અભ્યાસ કરવાના છે. તો વાયુરૂપ જૈવ ભૂરાસાયણિક ચક્ર, તો સૌપ્રથમ એમાં છે જળ ચક્ર, હાઇડ્રોલોજિકલ અથવા વોટર સાયકલ પણ એટલે પાણીનું ચક્ર એવું કહી શકીએ છીએ. તો કેવી રીતે હોય છે આ જોઈએ આપણે. તો સામાન્ય રીતે આ સપાટી પરનું તમને અહીંયા પાણી જોઈ શકો છો, આ છે જે. ત્યારબાદ ભૂગર્ભમાં એનું શોષણ થઈ જતું હોય છે અમુકનું. ત્યારબાદ આપણે જોઈએ નદી હોય, સમુદ્ર હોય, તેનું બાષ્પીભવન થાય. બાષ્પીભવન થઈને ત્યારબાદ ઘનીભવનની ક્રિયા થાય. ઘનીભવન દ્વારા વરસાદ થાય ત્યારબાદ પાછું આ પાણી નદી અથવા સમુદ્રમાં ભળી જાય. તો આખો એક આપણને અહીંયા સાયકલ તૈયાર થઈ જતું જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જળચક્ર. તો એના વિશે વિગતવાર અભ્યાસ કરીએ કે સજીવો, વાતાવરણ તથા પૃથ્વી વચ્ચે પાણી અને ભેજના પરિભ્રમણને જળચક્ર, હાઇડ્રોલોજિકલ ચક્ર અથવા H2O ચક્ર કહીએ છીએ. તો આ વિવિધ નામો અહીંયા આપણને જોવા મળે છે. કયા કયા છે? તો એક જળચક્ર કહી શકીએ છીએ, હાઇડ્રોલોજિકલ ચક્ર અથવા H2O ચક્ર. H2O એટલે પાણીનું, એમાં હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ ભળીને જે પાણી બને છે તે ચક્ર પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી પર પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો ઘન સ્વરૂપે ક્યાં કે બરફ રૂપે, પ્રવાહી તો આપણે કહેવાય કે ઉપયોગ કરીએ છીએ તે, વાયુ એટલે બાષ્પીભવન થાય. તો આવી 3 અવસ્થા સામાન્ય રીતે આપણને જોવા મળતી હોય છે પાણીની. વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં તેના સ્વરૂપો બદલાય છે. તો કહેવાય કે જે કહેવાય કે ધ્રુવો પર હોય ત્યાં બરફ સ્વરૂપે હોય ને વિષુવવૃત્ત પર હોય ત્યાં સામાન્ય રીતે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને બાષ્પ સ્વરૂપે પણ જોવા મળે છે. જળચક્રમાં 3 તબક્કા બાષ્પીભવન, ઘનીકરણ અને વરસાદનો સમાવેશ થાય છે. તો આ 3 ક્રિયાઓ થતી હોય છે. બાષ્પીભવન થાય એટલે ઉડે ઉપરની તરફ, ત્યારબાદ ત્યાં ઠંડુ પડે વાદળોમાં અને ત્યારબાદ વરસાદ સ્વરૂપે નીચે વરસીને પાછું નદી અથવા સમુદ્રમાં ભળી જતું હોય છે. સૂર્યની ગરમીના કારણે સરોવરો, નદીઓ કે સમુદ્રમાં રહેલ પાણીનું બાષ્પીભવન પ્રક્રિયા દરમિયાન પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ખરેખર આમાં કહેવા શું માંગે છે. સૂર્યની જે ગરમી હોય છે તેના દ્વારા જે સરોવરો હોય, નદીઓ હોય, સમુદ્રમાં રહેલ જે પાણી હોય તે બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા પ્રવાહીમાં વરાળમાં અથવા પ્રવાહીનું જે વરાળમાં રૂપાંતર થાય છે. પાણીની બાષ્પ વજનમાં હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે. જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. આપણે જોઈ ગયા આગળ આવરણોમાં, તો ક્ષોભ આવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે, જે મેં તમને આગળના લેક્ચરમાં ભણાવેલ છે જે આવરણોનો હતો એમાં. આથી ઊંચે જતાં બાષ્પ ઠંડી પડવા લાગે છે, જે ઠંડી થતાં પાણીના ટીપામાં ફેરવાય છે. આ ક્રિયાને ઠારણ ક્રિયા અથવા ઘનીભવન કહે છે. હવે નીચે તાપમાન ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ હતું, તો ઉપર જતાં તાપમાન ઘટ્યું ને હવે માનો કે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો. તો 0 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો, આ બાષ્પ હતી ઉપર, તો હવે શું થઈ જશે? ઠંડી થઈ તે પ્રક્રિયાને શું કહેવાય? ઠારણ ક્રિયા અથવા ઘનીભવન કહેવામાં આવતું હોય છે. વાતાવરણમાં રહેલો ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ રૂપે પૃથ્વીની સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે.
વરસાદનું મોટા ભાગનું પાણી નદીઓ મારફતે સમુદ્ર અને મહાસાગરોમાં ભળે છે. સતત ચાલતી આ પ્રક્રિયાને જળચક્ર કહેવાય છે. તો આવી રીતે કંઈક એક જળ ચક્ર અથવા હાઇડ્રોજન સાયકલનું નિર્માણ આપણને અહીંયા થયેલ જોવા મળે છે. પાણીના ઘન સ્વરૂપ એટલે બરફનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર સીધું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્ધર્વપાતન કહીએ છીએ. તો કેવું હોય કે આ નદીનું પાણી છે તે બરફમાં નહીં રૂપાંતર પામીને સીધું બાષ્પમાં રૂપાંતર પામી ગયું, તો તે ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉદ્ધર્વપાતન. એટલે ઉપરની દિશા તરફ જેનું પતન એટલે ઉપરની દિશા તરફ સ્થળાંતર થયું તે. વનસ્પતિઓ મૂળ મારફતે જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, જે પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળતો આપણને જોવા મળે છે. જીવાવરણ, વાતાવરણ, મૃદાવરણ એટલે શિલાવરણ કહે છે, અને જલાવરણમાં સંગ્રહિત થયેલ જળ એ જળચક્ર મારફતે આપણને ફરતો જોવા મળે છે. નદી, સરોવરો, ઝરણા, હિમનદી, ગ્લેશિયર જેને કહીએ વગેરે પૃથ્વી પર તાજા પાણીના મુખ્ય સ્ત્રોત છે. પૃથ્વી પર 70% ભાગ પર પાણી રહેલું છે, જે પૈકી 96.5% જેટલું પાણી ખારું છે, જે આપણે આગળ જોઈ ગયા અને ટકાવારી પ્રમાણે કેટલું ક્યાં પાણી છે તે, જે મહાસાગર સ્વરૂપે આવેલું છે. બાકીનું પાણી ધ્રુવીય પ્રદેશોમાં બરફ સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વી પર ફક્ત 0.6% મીઠું પાણી છે, જે બાષ્પ અને ભૂગર્ભિક જળ અથવા ભૂગર્ભ જળના સ્વરૂપે જોવા મળે છે. તો આપણા માટે ઉપયોગી એવું પાણી કેટલું છે? 0.6%. ત્યારબાદ આગળ જોઈએ તો આપણો બીજો ચક્ર અહીંયા શરૂ થાય છે, તે કયો છે? કાર્બન ચક્ર. તો હવે આપણે જોવાના છે કાર્બન ચક્ર. સૂર્યમાંથી આપણને પ્રકાશ મળે, ત્યારબાદ જે વનસ્પતિ હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન કહેવાય કે દિવસ દરમિયાન જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજનનું નિકાસ કરે. પરંતુ યાદ રાખજો, શ્વસન દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે વનસ્પતિ? તો તે છે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ કેવી રીતે જાય છે? તો વનસ્પતિઓ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે તેના દ્વારા વાતાવરણમાં કાર્બન ભળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે રિફાઇનરીઓ હોય છે, ફેક્ટરીઓ હોય છે, તેના દ્વારા પણ વાતાવરણમાં આ કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાતો જોવા મળે છે. તો જોઈએ એના વિશે. પૃથ્વી પર કાર્બન વિવિધ સ્વરૂપોમાં આપણને જોવા મળે છે. કયા? તો ચારકોલ છે, હીરા અને ગ્રેફાઇટ વગેરે કાર્બનના સ્વરૂપો છે. તો આ યાદ રાખજો, ચારકોલ, હીરા, ગ્રેફાઇટ વગેરે કોના સ્વરૂપો છે? તો કાર્બનના. કાર્બનના સંયુક્ત સ્વરૂપોમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનેટ ક્ષારનો સમાવેશ થાય છે. તો આ બધાનું કહેવાય કે સંયુક્ત સ્વરૂપમાં આપણને કાર્બનના કહેવાય કે સમાવેશ થયેલ જોવા મળે છે. જ્વાળામુખી ફાટવાથી તથા કાર્બનિક પદાર્થોના વિઘટનની પ્રક્રિયાના કારણે જે છે તે વાતાવરણમાં મુક્ત થયેલ આપણને જોવા મળે છે. જ્વાળામુખી ફાટે તો ઘણી માત્રામાં કહેવાય કે ધુમાડાના કારણે વાતાવરણમાં કાર્બન મુક્ત થયેલ જોવા મળે છે આપણે, તથા કાર્બનિક પદાર્થો હોય તેમના વિઘટનથી પણ વાતાવરણમાં આપણને કાર્બન ઉમેરાતો જોવા મળે છે. બધા સજીવો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા અણુઓ ધરાવતા કાર્બનથી બનેલા છે. જીવસૃષ્ટિમાં કાર્બન અગત્યનું તત્વ છે, જે લગભગ 49% જેટલા પ્રમાણમાં હોય છે. તો આ કંઈક એનું પ્રમાણ છે. વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ પર રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન પ્રાપ્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પરથી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તેના દ્વારા આપણને શું પ્રાપ્ત થાય છે? તો તે છે કાર્બન. વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણનું નિયમન આપણને કરતી જોવા મળે છે. જે શું કરે? કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને વાતાવરણમાં O2નું કહેવાય કે સમાવેશ એટલે મુક્ત કરે છે. એટલે જ આપણને કહેવામાં આવે છે કે વૃક્ષો વધારે રોપવા જોઈએ. આ રીતે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર એકબીજા પર આધાર રાખે છે. આથી કાર્બન ડાયોક્સાઇડ વિના જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. ક્લોરોફિલ ધરાવતી તમામ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના કાર્બોહાઈડ્રેટ અણુઓમાં રૂપાંતર થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. તો આ એક આખી રાસાયણિક પ્રક્રિયા છે જે આગળ આપણે જોઈ ગયા હતા.
પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. આમ કાર્બનના સંયોજનો ગ્લુકોઝ એટલે કાર્બોહાઈડ્રેટ્સના સ્વરૂપમાં પ્રાણીઓમાં જાય છે. પ્રાણીઓ અને સજીવો શ્વસન ક્રિયામાં વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. આમ કાર્બન ચક્ર સતત કહેવાય કે ચાલ્યા કરે છે. તો આવી રીતે કંઈ આખું ચાલે કે પ્રાણીઓ અને સજીવો શ્વસન ક્રિયામાં વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે. તો આમ એકમેકની સાથે એક આખું ચક્ર સંકળાઈને ચાલ્યા કરતું જોવા મળે છે. વનસ્પતિ તથા પ્રાણીનું મૃત્યુ થતાં તે જમીનમાં ભળી જાય છે, જેમાંથી હજારો વર્ષોની જટિલ પ્રક્રિયા બાદ અશ્મિજન્ય બળતણનું એટલે કોલસા અને પેટ્રોલિયમ વગેરેમાં નિર્માણ થાય છે. અશ્મિજન્ય બળતણના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળી જાય છે અને આ રીતે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને કાર્બન ચક્ર પૂર્ણ થાય છે. અને કાર્બન ઝડપથી અલગ થઈ વાતાવરણમાં ભળી જાય છે, જેથી કહી શકાય કે કાર્બન ચક્ર એ પૂર્ણ ચક્ર છે. તો આવી રીતે કંઈક આખું સાયકલ આપણને ચાલતું જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો અશ્મિજન્ય બળતણ છે, ત્યારબાદ આ પેટ્રોલિયમ રિફાઇનરીઓમાં નો ઉપયોગ કરવામાં આવે ડીઝલનું ને ત્યારબાદ આ પાછું અહીંયા કહેવાય કે કાર્બન ઉમેરાતું આપણને જોવા મળે છે. કાર્બન ચક્રને અસર કરતી મુખ્ય બાબતોમાં અશ્મિભૂત ઇંધણનું દહન અને વન નાબૂદીનો સમાવેશ થાય છે, જેને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્વરૂપ ભળે છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ ગેસ છે, જે ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. તાપમાન વધારવામાં કાર્બન ડાયોક્સાઇડ મહત્વનો ફાળો આપણને આપતો જોવા મળે છે. ત્યારબાદ અહીંયા નાઇટ્રોજન ચક્ર છે. ચિત્રમાં તો એટલું બધું હવે ઠીક છે. વીજળીના ચમકારો દ્વારા એ કહેવાય કે નાઇટ્રોજન આપણને ભળે છે, આપણે વનસ્પતિઓ ગ્રહણ કરે છે. મેન છે આપણે જે બેક્ટેરિયા છે રાઇઝોબિયમ એજોટોબેક્ટરને રાઇઝોબિયમ અહીંયા તમે જોઈ શકો છો મૂળ ગંટિકાઓનું નિર્માણ કરે છે, જેનું આપણે આગળ જોવાના છે. તો એમાં જોઈએ વાતાવરણમાં લગભગ 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. પ્રાણી તથા વનસ્પતિના બંધારણમાં નાઇટ્રોજન અગત્યનું તત્વ છે, કારણ કે તે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએના વિટામિનના અણુઓમાં અગત્યના ઘટક તરીકે ભાગ ભજવે છે. વાતાવરણમાં નાઇટ્રોજન ભિન્ન ભિન્ન સ્વરૂપે મળે છે. મૃત વનસ્પતિ અને પ્રાણીના કાર્બનિક દ્રવ્યોનું જીવાણુ દ્વારા એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં સક્રિય રૂપાંતર થતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે નાઇટ્રોજન યુરિયા અને યુક્લોઇડ્સ જેવા જૈવિક અણુઓમાં બંધારણીય ઘટક તરીકે મળી આવે છે. તો યુરિયા અને યુક્લોઇડ્સ છે તેના બંધારણીય ઘટક તરીકે કયું તત્વ જોવા મળે છે આપણને? તો તે છે નાઇટ્રોજન. ત્યારબાદ જોઈએ નાઇટ્રોજન સ્થાયીકરણ. તો વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન સ્થાયીકરણ. જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ભળે છે. તો વીજળીના ચમકારા સાથે કયું વાયુ અથવા તત્વ અથવા ઘટક ભાગ ભજવે છે? તો તે છે નાઇટ્રોજન. આ અવારનવાર પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ આગળ જોઈએ તો નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ પ્રાણી કે વનસ્પતિ કરી શકતા નથી, પરંતુ બેક્ટેરિયા આ પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળમાં વસતા નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે, જેને મૂળ ગંડિકા કહેવાય. આ સહજીવનનું એક ઉદાહરણ છે. તેના દ્વારા તે શું કરે? સિમ્બિકુળની એટલે કે જે કહેવાય ને જેમાં શીંગો હોય, તે મગફળી હોય, મગ હોય, આમ કહેવાય કે એને ફૂલવું પડે આપણને, તે વનસ્પતિઓમાં મૂળ ગંડિકા આપણને જોવા મળે. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એજોટોબેક્ટર પણ કંઈક આવે છે. તો તે મૂળ ગંડિકામાં મુખ્ય ભાગ ભજવતા હોય છે. નાઇટ્રોજન એસિમિલેશન. તો છોડ નાઇટ્રેટ શોષી લે છે અને પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવી કાર્બનિક પદાર્થો બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. નાઇટ્રિફિકેશન કોને કહેવાય? તો એમોનિયાના ઓક્સિડેશનથી નાઇટ્રેટ NO3 બનવાની પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રિફિકેશન માટે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા જવાબદાર છે. કયા બેક્ટેરિયા? તો નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે માટીમાં રહેલ બેક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે છે.
વનસ્પતિ તેના મૂળ દ્વારા ખાતર મારફતે આવશ્યક નાઇટ્રોજન જમીનમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મેળવે છે. આપણે જોઈએ કે યુરિયા અને વગેરે જેવા ખાતરો હોય છે જમીનમાં નાખવામાં આવે છે જેથી તેમને નાઇટ્રોજન મળી રહે. અને ત્યારબાદ આહાર શૃંખલામાં પ્રાણીઓ અને વનસ્પતિઓ નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે. ડિનાઇટ્રિફિકેશન, તો નાઇટ્રાઇટનું ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે. આમ નાઇટ્રોજન વિવિધ સંયોજનો રૂપે વાતાવરણમાંથી જમીન અને જમીનમાંથી વાતાવરણમાં ફર્યા કરે અને પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર સ્વનિયંત્રિત રીતે ચાલ્યા કરે છે. ત્યારબાદ આપણે આગળ છે ઓક્સિજન ચક્ર. તો આપણે જેવી રીતે આગળ જોઈ ગયા કે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર અથવા કાર્બન ચક્ર, એવી રીતે ઓક્સિજન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે વાતાવરણમાં. આપણા કહેવાય કે નહીં કે જીવન માટે અમૂલ્ય એવો વાયુ છે ઓક્સિજન, જેના વગર જીવન શક્ય નથી. તો અહીંયા ચક્ર બનાવેલ છે. પ્રાણીઓ અને સજીવો શ્વાસમાં લે છે. યાદ રાખજો કે વનસ્પતિ પણ શ્વસન દરમિયાન રાત્રે હોય છે તે ઓક્સિજનનું જ કહેવાય કે ગ્રહણ કરતી હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન મુક્ત કરે છે. તો આ રહ્યું ચક્ર, તમે શાંતિથી જોઈ લેજો. ઓક્સિજન ચક્ર ખૂબ જ જટિલ ચક્ર છે. જીવાણુમાં ઓક્સિજન ખૂબ જ મહત્ત્વનું છે, જે આપણને ખબર છે કે ઓક્સિજન વગર જીવન નિર્વાહ કરી શકાય તેમ નથી. તેનું પ્રમાણ 21% છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને અંતે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. આ રીતે ઓક્સિજન ચક્ર કાર્બન ચક્ર સાથે જોડાયેલ છે. કેવી રીતે જોડાયેલ છે કે વનસ્પતિ CO2નું ગ્રહણ કરીને O2 મુક્ત કરે, એટલે એને O2 મુક્ત કરે ને O2 આપણે ગ્રહણ કરીએ છીએ. તો આવી રીતે ને આપણે CO2 મુક્ત કરીએ છીએ. તો બંને ચક્ર એકબીજા સાથે જોડાયેલા છે. વાતાવરણમાં ઓક્સિજન માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. ઓક્સિજન કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું મૂળભૂત બંધારણીય તત્વ છે. ત્યારબાદ બીજા બે ચક્રો બાકી રહ્યા, ખનિજ, ઔષધિ અથવા પ્રસ્તર જૈવ ભૂરાસાયણિક ચક્ર, જેમાં ફોસ્ફરસ અને સલ્ફર FSનો સમાવેશ થાય છે. તો આ કંઈક એનું ચિત્ર છે. જમીનમાં ફોસ્ફરસ વૃક્ષો દ્વારા શોષણ, વિઘટન, ત્યારબાદ એમાંથી બને અને આવી રીતે કંઈક હોય છે. તો આપણે જોઈએ વિગતવાર કેવું છે. એ ન્યુસન તંત્રમાં ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત ખડકો, દરિયાઈ કાંપ તેમજ પર્વતો છે. આના પરથી ઘસારાની ક્રિયા દ્વારા આ સામાન્ય રીતે ભળતું જોવા મળે છે. ફોસ્ફરસ સામાન્ય રીતે જમીન પર ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. તેનો મુખ્ય સંગ્રહ પૃથ્વીના પોપડામાં થાય છે. તો કયા સ્વરૂપે આપણને ફોસ્ફરસ જોવા મળે છે? તો ફોસ્ફેટના સ્વરૂપે આપણને ફોસ્ફરસ જોવા મળતું હોય છે. જમીનનું ધોવાણ અને પર્વતોના અવક્ષયની પ્રક્રિયા તથા ખનિજોના ખાણકામ જેવી પ્રવૃત્તિઓના કારણે ફોસ્ફેટ ન્યુસન તંત્રમાં તેમજ નદીઓ અને ઝરણાઓ દ્વારા સમુદ્રમાં પ્રવેશે છે, જે સમુદ્રની ખંડીય છાજલીઓ પર અદ્રાવ્ય ઘટકો રૂપે જમા થાય છે. તો ઘસારણની જે સામાન્ય રીતે પ્રક્રિયાઓ હોય છે, ભૌતિક ભૂગોળમાં આપણે જોઈ ગયા કેવી રીતે ઘસારણ થાય છે. તો આ ઘસારણની ક્રિયા દ્વારા ફોસ્ફેટ સ્વરૂપે જે ફોસ્ફરસ હોય છે તે આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. ત્યારબાદ લાખો વર્ષો પછી સમુદ્રના તળિયે રહેલ ફોસ્ફેટ પૃથ્વીની સપાટી પર ખડક સ્વરૂપે જોવા મળે છે અને જમીન પર ફોસ્ફરસ મળી આવે છે. આમ આ ચક્ર લાંબા ગાળે ફરીથી તમામ તબક્કામાં પસાર થતું આપણને જોવા મળે છે. વનસ્પતિ આવા અકાર્બનિક ફોસ્ફેટને ઓર્થોફોસ્ફેટ આયન સ્વરૂપે મેળવે છે અને પ્રાણીઓ ઉપભોક્તા આ વનસ્પતિને ખાય છે અને ફોસ્ફરસ મેળવે છે. વનસ્પતિ જ મુખ્યત્વે મેળવતી હોય છે. આપણે તો કંઈ ડાયરેક્ટ ફોસ્ફરસ ખાતા છીએ નહીં, ને વનસ્પતિનો પછી આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ તો આપણને ફોસ્ફરસ મળી જતું હોય છે. વનસ્પતિ તથા પ્રાણીઓના મૃત્યુ બાદ વિઘટકો તેમના પર પ્રક્રિયા કરે તથા મિશ્ર સ્વરૂપે ફોસ્ફરસ ન્યુસન તંત્રમાં પરત ફરે છે. વનસ્પતિઓ કહેવાય કે મૃત્યુ પામી સુકાઈ જાય તો અથવા પ્રાણીઓ તો એમનામાં જે ફોસ્ફરસની માત્રા હોય તે પાછી જમીનમાં ભળે છે ને પાછા વનસ્પતિઓ તેનું ગ્રહણ કરે છે. તો આવી રીતે એક ફોસ્ફરસ સાયકલ
ચાલતું હોય છે. ઘણા સૂક્ષ્મ પ્રાણીઓના કવચ, અસ્થિઓ, દાંત વગેરેના નિર્માણમાં તેમજ સજીવોના જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ તથા કોષીય ઉર્જા સ્થળાંતર પ્રણાલીમાં ફોસ્ફરસ ખૂબ ઉપયોગી છે. તો આ બધા એના સ્ત્રોતો છે. ત્યારબાદ છે સલ્ફર ચક્ર. સલ્ફર મોટા પ્રમાણમાં જમીન તથા ખડકોમાંથી મળે છે, પરંતુ તેના બે સંયોજનો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 સલ્ફર ચક્રમાં વાયુ ઘટક તરીકે હોય છે. કયા કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ, આ બે છે. H2S અને SO2 જે વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. ખડકોના ધોવાણ, જ્વાળામુખી વિસ્ફોટ, અશ્મિભૂત બળતણનું દહન અને જૈવિક પદાર્થોના સૂક્ષ્મજીવો દ્વારા થતા વિઘટનથી મુક્ત થયેલ વાયુઓ દ્વારા સલ્ફર વાતાવરણમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. વાતાવરણમાં જોવા મળતો સલ્ફર કુદરતી રીતે તેમજ માનવ પ્રવૃત્તિઓ દ્વારા હાઇડ્રોજન સલ્ફાઇડ H2S અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 જેવા વાયુ સ્વરૂપે વાતાવરણમાં પ્રવેશે છે, જે પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. તો આપણને અહીંયા કહેવાય કે સલ્ફર હોય છે તે એક બીજા તત્વ સાથે જોડાઈને સલ્ફ્યુરિક H2SO4 નું નિર્માણ કરે છે, જે વરસાદ સાથે એસિડ વર્ષા સ્વરૂપે પૃથ્વી પર પડે છે અને નિવસન તંત્રમાં આપણને ભળતું જોવા મળે છે. તો સલ્ફ્યુરિક એસિડ એ અહીંયા આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સલ્ફર એ સ્થળીય નિવસન તંત્રમાંથી વહન પામી અંતે જલીય નિવસન તંત્ર સુધી પહોંચે છે. આમ નિવસન તંત્રમાં રહેલ પ્રાણીઓ, છોડ કે પાણીને ઉપયોગમાં લેવાથી સલ્ફરનું સંકેન્દ્રણ થતું જોવા મળે છે. તો આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. ચોથું પ્રકરણ હતું. હવે આવી જ રીતે આગળના લેક્ચરો હું જેમ જેમ સમય મળે તેમ તેમ બનાવતો રહીશ. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.